કેમ છે મારો ડાયરો? મજામાં જ હશે આઈ હોપ, કારણ કે મારો વ્લોગ જોતા હોય મજામાં. અને વેલકમ ટુ માય ન્યુ વ્લોગ, જય પનારા વ્લોગ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં નવા વ્લોગમાં. સો ગાઈસ, અત્યારે છૂટી ગયો છું, 12:30 થઈ ગયા. જોઈ લો તમે, છૂટી ગયું. શાક, દૂધીનું શાક અને રોટલી ગોળ, બરોબર. મોજ મને મોજ જ હોય ને ભાઈ લાઈફમાં. આજે છે ગુરુવાર, તો ગુરુવારને બધાને જય મામાદેવ, જય મામાદેવ ને જય મામાદેવ. સો ગાઈસ, અત્યારે જો હું હજી તો હાલ જ આવ્યો, કારણ કે ને સ્કૂલનો છૂટવાનો સમય મોડો કરી દીધો થોડોક, 12:20 જવાનો, 7:10 કરી દીધો. તો પહેલાં તો જો આ પાણી ને ભરી લઈએ, તો એટલે બાટલામાં પાણી ભરી લઈએ, બરાબર. ને આપણે જવાનું છે આજે મામાના લગ્નમાં. એટલે આજે જઈશ સુરનગર, અને કાલે છે લગ્ન. એટલે કાલ માંડો હે ને મમ્મી, કાલ માંડો અને પરમ દાડે જાન. તો અત્યારે જો મમ્મી થેલા ભરે, બરાબર. આમ તો જો ભાઈના લગ્નમાં જવાની ઉત્સાહ તો જો હે શું હશો કહો, કંઈ કેવું હોય તો શું કહો, હરખ તો હોય જ તે ને. ફરક તો હોય જ તે નહીં, હે નહીં પાણી પડલો. તો ગાઈસ જો પાણી બોટલ ભરી દીધી, પણ ને ભરીને તરત ફ્રીજમાં મેળી દીધી. તો હવે શું કરીએ, હવે ખાઈ લઈએ ફટાફટ. હાલો પછી મળીએ કન્ટિન્યુ. છતાં ખાવાનું પતી ગયું અને કપડાં વપડા હજી તો મળ્યા નહીં, પણ ખાવાનું પતી ગયું છે, બરાબર. તો ખાવાનું હોય પતિ પણ આપણે ફરાળી કેવડો ખાઈ લઈએ, બરાબર. ખાવ કરવાનું હે, ખાલું ખબર નહીં હે. અત્યારે હું તૈયાર થઈ ગયો, બરાબર. કપડાં પહેરી લીધા અને આપણો ભાઈબંધ ક્રિશ આવી ગયો હોય, બરાબર. તો અત્યારે જઈએ છીએ આપણે મામાદેવના મંદિરે, બરાબર. તો દર્શન કરીને આવીએ ફટાફટ, બરાબર. બાકી તો તમે મમરા ખાઓ. અત્યારે હું, મોહિત, વિશાલ અને ક્રિશ અમે પહોંચી ગયા છે મામાદેવના મંદિરે. તો બધાને પહેલાં તો જય મામાદેવ, જય મામાદેવ, જય મામાદેવ. તો ગાઈસ તમે બી દર્શન કરી દો મામાદેવના, બરાબર. તો ગાઈસ અત્યારે હવે હું દર્શન કરી દઉં, બરાબર. અને જો હવે અત્યારે મામાદેવના મંદિરથી આપણે નીકળી ગયા છીએ, એટલે દર્શન કરી લીધા. તો તમે પણ દૂરથી દર્શન કરી લો, બરાબર. અને બધાને પહેલાં તો જય મામાદેવ, બરાબર. જય મામાદેવ, જય મામાદેવ, જય સબસ્ક્રાઇબ કરો, 150 સબસ્ક્રાઇબર છે. સારો તમે પાડો. થેન્ક યુ.